લામડાપુરા ગામના તળાવમાં ગેરકાયદેસર માટી ભારણ કરી રસ્તો બનાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. નાગરિકોના જણાવ્યા મુજબ આ કામ માટે ગ્રામ પંચાયત તરફથી કોઈ મંજૂરીના દસ્તાવેજો ઉપલબ્ધ નથી. આ મામલે વિક્રમસિંહ પરમારે ટીડીઓને લેખિતમાં અરજી આપી છે. તળાવમાં માટી ભારણ થવાથી પાણી સંગ્રહ ક્ષમતા પર ગંભીર અસર પડશે અને ભૂગર્ભ જળસ્તર પર પ્રતિકૂળ અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નાગરિકોએ આને જાહેર મિલકતમાં અતિક્રમણ ગણાવી તાત્કાલિક કામ બંધ કરાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આરટીઆઈ અને કાનૂની પગલાં લેવામાં આવશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. કોઈ ખેડૂતને એમાં ફાયદો થાય એમ છે નહીં, અને જે ફાયદો છે એ બાજુમાં કોઈ પ્રાઇવેટ માલિકીની જમીન કોઈ લીધેલી છે એને ફાયદો થાય એમ છે. એ કારણોસર આ રસ્તો બની રહ્યો છે અને એ તળાવ પુરાણ કરીને તો આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે. અને બીજું છે કે રસ્તો એમને જે કંઈક ભલામણ પત્ર લખેલો છે કે ઠરાવ આપેલો છે કંઈક મામલતદાર સાહેબને, એમાં એવું છે કે માત્ર ભલામણ પત્ર છે અને એમાં તળાવમાં ઓલરેડી કાયદેસરનો એક રસ્તો નીકળી રહ્યો છે તળાવના સાઈડમાંથી, પણ એ રસ્તો સદંતર પુરાણ કરીને દબાણ કરી દીધો છે અને બંધ કરી દીધો છે એ રસ્તો. હવે આ બાબતની રજૂઆત અમે 12/3/2026ના રોજ ટીડીઓ સાહેબને કરેલી હતી. તો એ ટાઈમે સાહેબે અમને એવો જવાબ આપ્યો હતો કે 2-3 દિવસમાં કોઈ અધિકારી આવશે કાં તો કોઈ એમના કારકુન આવશે કે કોઈ બી આવશે પણ એનું નિરાકરણ લાવશે. પણ આજ રોજ સુધી આજે 1 મહિનો થયો તે છતાં કોઈ તપાસમાં આવ્યું નથી કોઈ અધિકારી કે કોઈ પણ. બીજું એ વાત છે કે આ બાબતની રજૂઆત અમે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ બધાને રજૂઆત કરી છે. તે છતાં આનું કોઈ નિરાકરણ આવતું છે નહીં. તો આ કારણોસર અમારે આજ રોજ ફરી આવવું પડ્યું હતું ટીડીઓ સાહેબને મળવા માટે અને રજૂઆત કરી. તો ટીડીઓ સાહેબે આજે પણ એ રીતે જવાબ આપ્યો છે કે 2-3 દિવસમાં તપાસમાં આવશે. પણ હવે જોવાનું રહ્યું કે સાહેબ કોઈ તપાસમાં આવે છે કે નહીં આવતા તથા તેની કાર્યવાહી કોઈ થાય છે કે નથી થતી. હાર્દિકભાઈ રમેશભાઈ પરમાર, પૂર્વ સરપંચ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.